એક મહત્વપૂર્ણ સમાચાર દેવ દિવાળીના આજના દિવસે રાજ્યના અનેક શહેરોમાં આવ્યો છે ભૂકંપનો આંચકો। ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં આ આંચકો અનુભવાયો છે। પાલનપુર, અંબાજી અને પાટણમાં અનુભવાયો છે ભૂકંપનો આંચકો। માઉન્ટ આબુ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની હોવાની વિગતો છે। 10 સેકન્ડ સુધી આ ધરાધ્રુજી હતી। ભૂકંપના કેન્દ્ર બિંદુની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી શકી નથી। ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા। અમદાવાદના પણ અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હોવાના સમાચાર છે। જોઈ શકો છો કેવી રીતે આંચકો આવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। લગભગ 10 સેકન્ડ સુધી આ આંચકો અનુભવાયો છે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, શું છે વધુ અપડેટ? ચોક્કસ જે પાટણ અને બનાસકાંઠામાં છે તે 10-30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આ ભૂકંપની તીવ્રતા છે 4.2ની હતી। જો કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે પાટણ અને ચાણસ્માની વચ્ચે પાટણથી 13 કિલોમીટર દૂર માનવામાં આવે છે, પરંતુ ભૂકંપનો આંચકો એટલી હદે તીવ્ર હતો કે જે પાલનપુર, ડીસા, દાંતા, વડગામ અને અમીરગઢ પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। લોકો પણ છે એ જે ડરના માર્યા છે એ ઘરની બહાર નીકળી ગયા હતા। જો કે ડિઝાસ્ટર વિભાગનું કહેવું છે કે ભૂકંપના આંચકાથી તમામ જગ્યાએ તપાસ કરી છે, પરંતુ અત્યારે નુકસાનીનું કોઈ અનુમાન નથી। એટલે કે આંચકો તો તીવ્રતાથી હતો, પરંતુ હજુ કોઈ નુકસાનીના સમાચાર નથી। ત્યારે હવે તંત્ર પણ તપાસ કરી રહ્યું છે કે કોઈ નુકસાની છે કે કેમ। અતુલ, 10 સેકન્ડ સુધી ધરાધ્રુજી છે, લોકોમાં ચોક્કસ ભયનો માહોલ હશે। ચોક્કસ ભૂકંપનો આંચકો જ્યારે પ્રથમ આંચકો 4.2નો આવ્યો ત્યારે 10 સેકન્ડ સુધી સતત તેની ધરાધ્રુજતી રહી। જે ઉપર પતરા હોય અથવા તો જે મકાન હોય તે પણ જે હલવાના પણ કિસ્સા થયા હતા ને, જેને લીધે લોકો છે એ ઘરની બહાર નીકળી ગયા હતા અને ઘરની બહાર નીકળતા જ લોકોમાં પણ એક પ્રકારે ભયનો માહોલ છવાયો હતો। પરંતુ જે પ્રકારે 10 સેકન્ડ ધરાધ્રુજી છે અને સમગ્ર જિલ્લામાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। બિલકુલ, આભાર અતુલ તમામ જાણકારી બદલ। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અને ન માત્ર ઉત્તર ગુજરાત, અમદાવાદમાં પણ ક્યાંક ભૂકંપનો આંચકો અનુભવાયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ઓલ ઓવર વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, ગુજરાતની વાત કરીએ, કયા કયા ક્ષેત્રમાં ભૂકંપના સમાચાર મળી રહ્યા છે? જે પ્રકારની માહિતી જે મળી રહી છે આઈએસઆર ડિપાર્ટમેન્ટ તરફથી અને ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે એ પાટણથી લગભગ 13 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ તરફનું આ જે છે એનું એપિસેન્ટર જે છે હોવાનું સામે આવી રહ્યું છે। અને સૌથી મોટી વાત કે 4.2ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો ને એ પણ દેવ દિવાળીના દિવસે પાલનપુરની ખાસ કરીને વાત કરીએ તો પાલનપુરમાં આની અસર જે જોવા મળી છે। લગભગ 10 સેકન્ડ સુધી લોકોએ જે છે એ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે અને લગભગ કોઈ સૂતું હોય તો ખાટલો અને સાથે સાથે પલંગ તેમજ ખુરશી સહિતની જે વસ્તુઓ છે વસ્તુઓ વાઇબ્રેટ થતી લોકોએ અનુભવી છે। અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે પાટણમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। મહેસાણા અને સાબરકાંઠા તરફ પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। એનાથી પણ વિશેષ વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા, નવાવાડ, નરોડા સહિતના વિસ્તારોમાં પણ લોકોએ હાઈરાઇઝ બિલ્ડિંગ છે ત્યાં આ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે। સ્વાભાવિક રીતે એની તીવ્રતા એટલી બધી વધારે નથી અને અત્યાર સુધી એવા કોઈ સમાચાર પણ નથી મળી રહ્યા કે ઉત્તર ગુજરાત તરફની જે આ સ્થિતિ અત્યારે ભૂકંપના આંચકાને કારણે થઈ છે તો એના કારણે કોઈ નુકસાન થયું હોય, પરંતુ આ જે બાબત છે બાબતમાં દેવ દિવાળીના દિવસે આ જે ભૂકંપનો આંચકો છે એ લોકોએ અનુભવ્યો છે। અને સ્વાભાવિક રીતે જે છે એ યાદ આવી જાય છે 2001ની ભૂકંપની અને એ ભૂકંપના આંચકાને કારણે લોકોમાં એક એટેન્શન પણ થઈ જાય છે અને સાથે જ સાથે દેવ દિવાળીનો તહેવાર હોવાથી લોકો થોડા બહાર જે છે એ એન્જોયમેન્ટ માટે પણ હતા, પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિમાં લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સચિન, એ વાત પણ જણાવો કે તંત્રે કોઈ ચોક્કસ અપીલ કરી છે લોકોમાં પેનિક ન ફેલાય એ માટેની? ચિરાગ, સ્વાભાવિક રીતે હજી થોડી વાર પહેલા જ આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 4.2ની તીવ્રતાનો છે, એટલે એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ જે છે એ લોકોને જે છે એ આ બાબતથી ગભરાય નહીં એ પ્રકારની અપીલ કરવામાં આવશે જ। કારણ કે આ જે ભૂકંપ છે ભૂકંપમાં એટલો સમય નથી હોતો કે તંત્ર દ્વારા એડવાન્સમાં એમને એલર્ટ કરવામાં આવે। ત્યારે આ જે સ્થિતિ છે સ્થિતિને જોતા લોકો સચિન, આપણી સાથે ધારાસભ્ય જોડાઈ રહ્યા છે પાટણના કિરીટભાઈ પટેલ। કિરીટભાઈ, આપનું સ્વાગત ટીવી 9 પર। સૌથી પહેલા તો ભૂકંપના સમાચાર આપ સુધી પહોંચ્યા હશે, કયા પ્રકારનો માહોલ આપણા ક્ષેત્રમાં છે? બહુ સાચી વાત છે, અમે પણ જાતે ભૂકંપનો અનુભવ કર્યો છે।
અમે મિત્રો સાથે બેઠા હતા અને ભૂકંપનો અનુભવ થયો. ત્યારબાદ અમે તાત્કાલિક પાટણ સિટીની અંદર અને આજુબાજુના ગામડાની અંદર ટેલિફોનથી અમે પૂછપરછ કરી તો પાટણ શહેરની અંદર જે લોકો ફ્લેટની અંદર રહેતા હતા એ લોકો તાત્કાલિક નીચે ઉતરી ગયા છે. જે લોકો ફ્લેટમાંથી બહાર નીકળી ગયા છે એમને એમના અંદર થોડો ભયનો માહોલ છે. બાકી કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થયું એવું અમને જાણવા મળ્યું નથી. પરંતુ અમારા ઉપર જે રીતે ફોન આવ્યા એ રીતે ખેરાલુ તાલુકો અને જે લણવા ગામ છે એ આજુબાજુના ખેરાલુ તાલુકાના ગામોની અંદર જે વાસણો હતા ઘરની અંદર ગોઠવેલા એ નીચે પડ્યા છે. ચાણસવાની અંદર પણ અમારા ઉપર ફોન આવ્યો કે એક ફાર્મ હાઉસની અંદર સ્વિમિંગ પુલની અંદરથી પાણી ઉછળીને બહાર આવ્યું છે. એટલે સામાન્ય રીતે અગાઉ જે રીતે ભૂકંપ આવ્યો હતો અને જે જાનહાનિ થઈ હતી એના લીધે લોકોની અંદર માનસિક ડર બેઠો છે. પરંતુ હાલ કોઈ જાનહાનિ થઈ હોય એવા કોઈ સમાચાર પાટણની અંદર મળતા નથી. કિરીટભાઈ, તમે જે કીધું એ ચિંતાનો વિષય છે. પેનિક ના ફેલાય એ માટે તમે ચોક્કસ કોઈ અપીલ કરશો જનતાને? ચોક્કસ અમે TV9 ના માધ્યમથી જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ આ ભૂકંપનો કોઈ ભારે આંચકો નથી, એટલે લોકોએ માનસિક રીતે મજબૂત રહેવું, કોઈ ડર રાખવો નહીં. અને કદાચ શોર્ટ સમય માટે એવો ડર હોય તો પોતાના ફ્લેટની નીચેથી ઉતરી અને કોઈ સલામત જગ્યાએ રહેવું. બાકી કોઈ ગભરાવાની જરૂર નથી એવી અમે TV9 ના માધ્યમથી આજુબાજુની જનતાને અપીલ કરીએ છીએ. આભાર કિરીટભાઈ, તમામ જાણકારી બદલ. આપને કહી દઈએ કે ભૂકંપનો આંચકો આવ્યો છે, 4.2ની તીવ્રતા છે, પરંતુ હાલમાં જેમ ધારાસભ્યએ કીધું તેમ જાનમાલના નુકસાનના કોઈ મોટા સમાચાર મળ્યા નથી. માત્ર ઘરમાંથી મૂકેલા વાસણ ખખડ્યા હોય, પડ્યા હોય તેવા સમાચાર છે. સ્વિમિંગ પુલમાંથી પાણી ઉછળીને બહાર આવ્યું હોય આ પ્રકારના સમાચાર છે, પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ હોય, નુકસાન મોટું થયું હોય તેવા કોઈ સમાચાર નથી. માટે પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી. 4.2ની તીવ્રતાનો આ આંચકો હતો. પાટણની આસપાસ કેન્દ્રબિંદુ હોઈ શકે છે, આ શક્યતાઓ છે. અને અમદાવાદના પણ કેટલાક વિસ્તારમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ખાસ કરીને ચાંદખેડાનો જે પટ્ટો છે ત્યાં જે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં લોકો વસવાટ કરે છે ત્યાં થોડા ઘણા સેકન્ડ માટે આ ધરા ધ્રુજી હતી, પરંતુ કોઈ મોટી જાનહાનિ કે જાનમાલના નુકસાનની કોઈ હાલમાં સમાચાર મળી રહ્યા નથી. તો રાજ્યના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા, ખાસ કરી ઉત્તર ગુજરાતનો જે બેલ્ટ છે તે ખાસો 10 સેકન્ડ સુધી ધ્રુજ્યો હતો. લોકો ઘરની બહાર આવી ગયા ભૂકંપના આંચકાથી ભયભીત થઈને, પરંતુ 10 સેકન્ડ માટેનો આ જે ભૂકંપ છે તે ભૂતકાળને યાદ કરાવી રહ્યો છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ. અવનીશ, આપના ક્ષેત્રમાં કયા પ્રકારની સિચ્યુએશન, હાલમાં અપડેટ શું છે? જી અવનીશ. જી અવનીશ, આપને અવાજ આવે છે? હેલો અવનીશ, આપને અવાજ આવે છે? હા ચિરાગ. હા જી, કયા પ્રકારની અપડેટ આપ આપશો આપના ક્ષેત્રમાંથી? ચિરાગ, વાત કરવામાં આવે તો સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભૂકંપના આંચકા અનુભવા હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને વડાલી, ખેરબ્રહ્મા, વિજયનગર તેમજ હિંમતનગર, ઈડર વિસ્તારમાં પણ આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત બિલોડા અને તેની આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. કેટલાક લોકો જ્યારે ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે તેમના બારી બહારના દરવાજા, આ તમામ વસ્તુઓ એકાએક જ ખખડવા લાગી હતી ને તેને લઈને લોકો ચિંતામાં આવીને ઘરની બહાર દોડી ચૂક્યા હતા. જે લોકો ઉપરના માળે કે એક કરતા વધુ માળ ધરાવતા હોય તેવા મકાનોમાં રહેતા હતા તે લોકો પણ ચિંતામાં આવીને પોતાના ઘરની બહાર આવી ગયા હતા. હાલ તો જો કે કોઈ પણ પ્રકારની હાનિના, નુકસાનના કોઈ પણ પ્રકારના સમાચાર નથી. તે રાહતની વાત છે. જી ધન્યવાદ અવનીશ, તમામ જાણકારી બદલ. તો અરવલ્લીની આસપાસ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં જે ધરા ધ્રુજી છે. લગભગ પાટણની આસપાસની વાત કરીએ લગભગ 10 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી, પરંતુ હાલ પૂરતું પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી.